જય માતાજી મિત્રો. રામ અને લક્ષ્મણ આજના યુવાનોમાં ખુમારી છે, સુરવીરતા છે, ક્રાંતિકારી યુવાનો છે, બધું છે. પણ ક્યાંક ક્યાંક મિત્રો એવું જોવા મળે, ઘરે માં રોતી હોય, બેન રોતી હોય, બાપ કરગરતો હોય અને યુવાન ઘરેથી ગાડી લઈને નીકળે. માં કે બેટા આમ ગાડી ન હકાય, ફાવે એમ ગાડી હાકે, ફાવે એમ પીવે, ફાવે ને ફરે, ફાવે એવું કરે અને ઘરે આવે માં એમ કે બેટા આમ ગાડી ન હકાય. બાપ કરગરતો હોય, બેન રોતી હોય અને ઘરે સમજાવે, બાપ સમજાવે તો યુવાન કે મારી જિંદગી છે, મારી જિંદગીમાં તમારે કોઈ દખલગીરી ન કરવી. તો ત્યારે મારે એને એટલું જ કેવું છે, તારી જિંદગી છે તારી જિંદગી નથી. પેલા તારા મા બાપનું, તારા પરિવારનું, તારા કુટુંબનું, તારા સમાજનું, તારા ગામનું, આ દેશનું, આ ધર્મનું, આ માટીનું ઋણ ચૂકવી પછી તારી જિંદગી છે એમ કે છે. મારી જિંદગી એમ ન હોય. બાકી એક કહી દઉં, ઘરે માં રોતી હોય, બેન રોતી હોય, બાપ કરગરતો હોય અને યુવાન ઘરેથી નીકળે ગાડી લઈ અને એમ કે મારી જિંદગી. તો તારા જેવો કોઈ માય કાંગલો નથી, આ હું જાહેરમાં કહું છું. અને ત્યાં ફરજ એ જ ધર્મ છે. અને ત્યાં યુવાનોમાં એવું પણ જોવા મળે, ઘણા યુવાનો એમ કે હું ગમે ને ગમે કહી દઉં, આપણે કઈ કાંઈ વાંધો નહીં ભાઈ. ઘણા યુવાનો એમ કે હું ગમે એના બાપને ગમે કહી દઉં, આપણે તોય કઈ ભાઈ કાંઈ વાંધો નહીં. ઘણા યુવાનો શું કે ખબર, હું મારા બાપને ગમે કહી દઉં. તો તું તારા બાપના પેટનો જ નથી ભલા માણસ. વડીલોનો વિવેક રાખવો એ આપણી ફરજ છે. રામ અને લક્ષ્મણ બે જ ભાઈ વનમાં હોય ને દુનિયાની મહાસત્તા જેને કહેવાય. રાવણ એટલે જેવો તેવો નહીં, લંકા કોટ બંકા જટંકા ને શંકા કો દામ કા દમંકા જૈસે દુર્ગ કા સમંકા હે. લગત તમાશા મોદ રાવણ કા વાસા જહાं ગુગર ધમંકા ધીર રંભન ધમંકા હે. નારણ ભનંત સુની રાવણ નિશાન ડંકા હર જાત બંકા સો વાંકા નામ લંકા હે. ઈ રાવણ બધી ભાષા બોલતો અને તન્મા ત્રિકાલી જ્ઞાન, તોય વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાન્યા. રાવણને બધી ભાષા આવડતી હતી, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવ, ઈરા, અરબી, અરુ, દ્રાવિડ, સિંધવી, પારસી, હિન્દુસ્તાની. લિપિ અનેક પ્રકાર લિખાવત, નેક, મરાઠી, અરુ, મકરાણી, પિંગલ, વ્રતા, યહ, ડિંગલ, જોન, ભયો, નર, આત્મજ્ઞાની. એ રાવણ સીતાજીનું હરણ કરી ગયો, ત્યાં રામે ભાંગું નહોતી નાખી, અયોધ્યામાંથી જટ સેના મોકલો, સીતાજીનું રાવણ હરણ કરી ગયો. નહીં, જનકપુરમાં પણ ન કીધું સીતાજીનું રાવણ હરણ કરી ગયો, જનકપુરમાં પણ ન કીધું. એક પોતાનો ભાઈ લક્ષ્મણ અને રામ જંગલમાંથી વાનર અને રીછોને ભેળા લઈ દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના કાંગરાને લંકાના યુદ્ધના મેદાનમાં જઈ રાવણની સામે પડકાર કરીને કીધું, કઈ રાવણ તું એક નહીં પણ તારી લંકામાંથી જે કોઈ સામે આવે એને જીવતો રહેવા દઉં તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર દશરથનો દીકરો નહીં. તઈ લોક ડારું સાતો સાગર સુખાઈ ડારું, ગીરી ડહાઈ ડારું, ભૂમિ ઉલટાવું રંચ મેં વિડારી ડારું, દસો દિગ પાલન को कृदन समेत सर्जित विदारी डारू, नभते पाताल लेके प्राण में फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, फिर धनु बाण न उठाऊं. એ રાવણ અને આવ્યા આ બાજુ રાવણે ડગલા દીધા, આમ આવ્યા યુદ્ધના મેદાનમાં. આ બાજુ રાવણે ડગલા દીધા, કમઠ પીઠ કસ કસી દસી રાવણ રણ આયો, આંખ વીહ દ શીશ દેખી हैरत हो जायो, जहां दगा दस दिगपाल काल बानर को आयो, ધમક લગી ધરતી ધ્રુજંતી ધ્યાન છૂટાયો. ને આ બાજુ ભગવાન રામ ભુજ દંડ અખંડ પ્રચંડ ધનુર્ધર કોપ રઘુવર લંક કરે. ભગવાન રામે ડગલા દીધા, આવ્યા યુદ્ધના મેદાનમાં. હામામાં રાવણ બહુ મોટી મોટી કરવા મળ્યો, એ સન્યાસી, એ વનવાસી, હું દશાનંદ રાવણ છું. આ અહીંથી કૈલાસ ઉપાડ્યો, નવ ગ્રહ મારા ઢોલિયા બાંધેલા છે. અરે બ્રહ્મા મને પૂછીને લેખ લખે, એ સન્યાસી પવન મને પૂછીને વાય કે હું ઈ રાવણ છું, 10 મસ્તક ચડાવેલા છે શિવને. બહુ રાવણ જયારે કેવા મળ્યો ને ત્યારે જાંબુને રામની બાજુમાં જઈને કીધું, પ્રભુ આ કયુંનો બણગા ફેંકે છે તો તમે જરાક જઈને કીધો ને, એ રાવણ તને જેને 10 મહિને તને જેને 6 મહિના બગલમાં દબાવીને રાખ્યો હતો ને એ વાલીને હું મારી નાખું. કહીજો પ્રભુ, કહીજો હું તાડકાને મારી નાખું, કહીજો હું દરિયાની છાતી માથે પુલ બાંધી નાખું. અહીંયા રામે કીધું, યુવાનો આ સાંભળજો, રામે શું કીધું, જાંબુવાન મોઢેથી વાતો કરતા હોય ને જવાબ ન દેવાના હોય, હું રામ છું. અને રામે જવાબ ન દીધો. રામે શું કર્યું, લાખા ભાણા બારટ લખે છે સપાકરામાં. કેવી રીતે, બાળા પાથસા હઠાળા ધૂધ ખાળા દધી કૂદ બંકા જોડાળા તે જાળા ભાલી બુજાળા જો રાણી અને ગજાળા લંકેશ ડાળા રામ વાળા દૂત ગાઢ દોવાલા ને જાળા પાળા કોપ જાળા ડાણ ઉલંટા ગુલંટા સાદી કપી સોટા રૂપ આણી બસુટા સમીર ઢોટા કોટા લંકા બેક
દાડી દોટા લોટા પોટા રાખશા ફાકવા દાડી બસુટા લંગોટા ખેસી મોટા ભરી વેક ખંડા લંકા માથે પંડ્યા રેમંડા ઉતર રાખે દુ અખંડા વખંડા નાખ પાખંડા ઉખાડ અને ગદ્દા ભૂજા ડંડા માથે ભૂમંડાની શાણા ગાજે બાણી પોજા ફાંડા ઝંડા આખાડા બારાટ ઉપાડે ભૂદરા પહાડ સંજીવની ઝાડ આણા નાભાડા લખાડા આખા ડામે કાપી નાથે જોમ ધાડા રાડા સાડા બસાડા રાખજા જોડા ભૂજાળા પાવાડા હાનું આખાડા બારાટ. એટલે કહેવાનો અર્થ એ છે કે આ રામના કેડે આપણે હાલવું હોય મિત્રો યુવાનો તો ગાડીઓના સ્ટન્ટ ન કરવા પડે. હાવજ ને કોઈ જી એન્ટ્રી પાડવી જ ન પડે. બહુ એન્ટ્રી કોને પાડવી પડે? કેઢાડીને. ને ઓલો તો ગાંડી ગીરમાં તમે ધીરે 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 જાઓ અને બાવળના ઝાડા આડી થોડીક જટા દેખાય એ અહીંયા બેઠો હાથ વિયા જાય હાથ 6 મહિને હાથ આવે મેં જોયેલા છે. અને ઈ તમે ગાડી લઈને જાઓ અને નીકળે ધીરો 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 આડો રસ્તામાં પંજા નાખે તો આવીએ સિંહ ડાલા મતો કાળ જાળ ડાઢાળો હાલીએ દેતો ડુંગર આઢણક અને હાથી મૃગરા ઝુંડ હાલી આપણું તીર માથે લાગી યાકે તારા કેતા કરે ના ભણક ભૂમલી લટાળો અતિ ક્રોધ વાળો ક્રોપ વાળો ઢાળે નશા મોતે ડાળો કરો તો હું કાર હાંજે પાળ વિકરાળ કાળ હંધો જાણે કાળ સુકે નહીં એક થાપે હાંધીયો શિકાર ધરાણો રોશન ના ધરે ભૂલ તીને પાછો ફરે લાગણો હોય તો કદી ખાઈ ના અખાત સેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટંકો ફેફરા ફાડે કેહરી જવાય. એટલે કહેવાનો અર્થ એ છે યુવાનોને વડીલો પાસેથી વિવેક શીખવા જેવો કરો, વડીલોનું કીધું કરવું. જય માતાજી.